સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। બાયડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરી તથા તે મોબાઈલની ફોનપે એપમાંથી 62,000 ઉપાડી લેવાનો અનડિટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન તથા રોકડ 62,000 મળી કુલ 72,000ના મુદ્દામાલ સાથે આરોપીને હરિયાણાના નુહુ મેવાત જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા મિલકત સંબંધી શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ। જે સૂચનો આધારે ડીબીવાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા તથા વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા। તાજેતરમાં બાયડ પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરી અને મોબાઈલમાંથી 62,000 ઉપાડી લીધેલનો ગુનો નોંધાયેલ હોય જે ગુના શોધી કાઢવા માટે ખંતપૂર્વક પ્રયત્નો કરવા સૂચનો આપતા સૂચના અને માર્ગદર્શન સદર ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતા સદર ગુનાવાળી જગ્યાએ લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ઈસમ ફરિયાદીના ખાટલા પાસે આવી મોબાઈલ ચોરી કરી એક ટ્રકમાં બેઠેલ હોવાનું જણાઈ આવેલ। તે બાબતે જગ્યાની આજુબાજુ સીસીટીવીની ફૂટેજ ચેક કરતા કન્ટેનર ગાડી નંબર NL01AF1380ના ચાલકની સંડોવણી શોધી કાઢી કન્ટેનર ગાડી ફાસ્ટેગ તથા ટ્રાન્સપોર્ટ કંપનીની માહિતી કાઢી ગુનામાં ગયેલ મોબાઈલ ફોન તથા 62,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી અટક કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપણી કરી બાયડ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે।